પણ જોવો ને એટલે તમને કાનાને ભલે નથી જોયું આપણે, પણ છતાં એમ કહેવો છે કે આ તો લાલા જેવો છે, આ કાના જેવો છે, કાનુડો છે, એનું નામ જ મુખમાં આવી જાય. નકર બધા 24 અવતાર છે, કેમ કોઈ દેવતા બીજા હોય ભગવાનનું નામ નથી લેતા આપણે? નાનો હોય એટલે લાલો જ યાદ આવી જાય, કાનો જ યાદ આવી જાય. એટલા માટે એ પૂર્ણ પુરુષોત્તમ છે. અને રામ જે છે એ મર્યાદા પુરુષોત્તમ છે. બાળક મોટું થાય, યુવાન થાય, સારી પ્રવૃત્તિ કરે ને ત્યારે એને રામનું બિરુદ આપવામાં આવે કે આનું કાર્ય રામ જેવું છે. દરેક કાર્ય એનું મર્યાદામાં હોય છે, દરેક કાર્ય સમાજને ઉપયોગી હોય છે, દરેક કાર્ય પરિવારને ઉપયોગી હોય છે. એનું જીવન હોય એવું એટલે કહીએ કે ભાઈ આ અમારે રામ છે, અમારે રામ જેવો ભાઈ છે. અને વૃદ્ધાવસ્થામાં જીવન શિવ જેવું હોવું જોઈએ, મહાદેવ જેવું હોવું જોઈએ. બાળકમાં કૃષ્ણ, યુવાનીમાં રામ અને વૃદ્ધાવસ્થામાં મહાદેવ. પછી ભજન કરવાનું. એમ જેમ જેમ વૃદ્ધાવસ્થા આવતી જાય ને તેમ તેમ ભજન વધતું જવું જોઈએ. હા, વૃદ્ધાવસ્થામાં એ સિવાય બીજું કઈ કાર્ય કરવાનું હોય નહીં. આખો દિવસે નવરાય જ હોય ને. કામકાજ તો યુવાનીમાં બહુ કર્યું હોય,